ઘેર ઘેર ફોટા ને દીવા તો બધા જ ઘેર છે ને, પણ માનતું કોઈ નહીં. અને આમ કે અમે બહુ માનીએ છીએ, ના નહીં માનતા. માનતા હોય તો તમને ટાઈમે યાદ આવે કે ચા પીવાની અમને હોભરી તો લાય હું મારી માતાને ચા આલ્યા વગર હું ચમની ચા પી શકું. એનું નામ ભક્તિ કહેવાય. તો મારા તો અખંડ દીવા ચાલુ છે. જ્યારથી જાગૃત બની ત્યારથી મારો બહુચરનો, મારો મેલડીનો, મારો વહાણવટીનો દીવો અખંડ ચાલુ છે મારી વસ્તીની ઘેર. પણ અખંડ દીવામાં હું માતા બિરાજમાન ચમ છું, 24 કલાક હાજર ચમ રહું છું. એનું કારણ શું છે? એનું મુખ્ય કારણ એક જ છે કે મારો દીકરો ને મારી વસ્તી એવું માને છે કે અમારા ઘેર માતા જાગતી જ્યોત બેઠી છે. ભલે દીવામ છું, ભલે ફોટામ છું, ભલે દેખાતી નહીં, સૂક્ષ્મ રૂપે છું. મારી વસ્તીને પૂછો ચારે મન મેલડીને જોઈ આવી રીતે રૂબરૂ, ના પાડશે કે ના અમે નહીં જોઈ. એ તમારી જેમ ફોટામ જોવસ, એ તમારી જેમ દીવામ જોવસ, પણ એ ફોટામાં એ દીવામાં એ મૌન છે કે આ દીવામાં ખાલી દીવો નહીં, આમાં મારી મેલડી માતા બેઠી છે, આમાં મારી બહુચર માતા બેઠી છે. એવો ખ્યાલ રાખે અને એ પ્રમાણની મારી સેવાય કરે, મારી તકેદારી રાખે, મારી સંભાળે રાખે કે હવારમાં ઉઠે એટલે નહીં ધોઈ દીવા બત્તી કરવાના ટાઈમે દરેક ને પેલા ચા હોભરે કે ચા પીવી પડશે નકર મગજ કોમ નહીં કરે, કે પછી દીવા બત્તી કરીશ. તો ભલે દીવા બત્તી પહેલાય કદાચ ચા પીવાની આદત હોય તો કોઈ વાંધો નહીં, પણ એ ચા બનાવો ને તો એ ચા લઈ અને તમારા મઢમાં જવાનું, તમારી કુળદેવીની સમક્ષ એની રૂબરૂ જવાનું, એની સામે જવાનું અને ચાની પ્યાલી લઈ એ વાડકી લઈ અને કહેવાનું કે માં ચા પી લે. ખાલી ઓમ જ કરવાનું કે માં ચા પી લે. અને એ ચા પછી ભલે તમે 2 વાડકી પી જાઓ,